હવે વધુ ચર્ચા કરીશું આવતીકાલના બજારની અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે એક સીમિત રેન્જનો કારોબાર બજારની અંદર દેખાયો અને ફ્લેટિશ ક્લોઝિંગ જે છે અહીંયા આગળથી આવતું આપણે જોઈ રહ્યા છે. તો નિફ્ટીની આપણે વાત કરીએ 24,610નો એક 8-9 પોઈન્ટના ઘટાડા સાથે અહીંયા આગળથી ક્લોઝિંગ છે. કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કઈ રીતની નિફ્ટી ઉપર આપની સલાહ રહેશે? આપણે જોઈએ તો બજાર ઓલમોસ્ટ આપણે ગયા અઠવાડિયે વાત કરી કે 24,800 સુધીના ટાર્ગેટ આપણે પોસિબલી જોઈ શકશું. ઓલમોસ્ટ 24,850 ટાર્ગેટ અચીવ કરીને પાછું બજારે થોડું કરેક્ટિવ એક્શન લીધું છે. કેમ કે એને 100 એવરેજ છે અરાઉન્ડ 24,725 730ની આસપાસ. એ ક્રોસ નથી કરી રહી. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ તો બજાર એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યો છે 24,550 થી 24,725. એટલે જ્યાર સુધી આ દાયરો બ્રેક નથી કરતો આઈધર સાઈડમાં બજાર મે બી પ્રોબેબલી વેટ કરી રહ્યો છે પર્ટિક્યુલર આઉટકમની માટે. તો એક કન્ડિશનલ બાય યા સેલ બનશે. મે બી કન્ડિશનલ બાયમાં આપણે જોઈએ તો અત્યારે 24,725 730 ક્રોસ કરે તો એક મોટો બ્રેકઆઉટ ટ્રેડ બની શકે જેથી એક્સટેન્ડ થઈ શકે મે બી અરાઉન્ડ 25,000 સુધી. આપણે જોઈએ તો 24,700ના કોલમાં બી સારું ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે. વીકલી એક્સપાયરીમાં 60 લાખ શેર જેટલું અને ડાઉન સાઈડમાં 24,500નો મલ્ટિપલ સપોર્ટ છે. એટલે કન્ડિશનલ બાય કરવાની સલાહ. 24,725નો બ્રેકઆઉટ આવે તો બાય કરવાનું 24,725ની આસપાસ. 24,600નો સ્ટોપ લોસ અને હાયર સાઈડમાં ટાર્ગેટ 25,000. ઓકે, તો નિફ્ટી માટે કન્ડિશનલ બાય 24,725નો બ્રેકઆઉટ મળે છે તો તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલો. 24,600નો સ્ટોપ લોસ અને 25,000ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર કન્ડિશનલ બાય ધ્યાન રાખવાનું લેવલ 24,725. અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે વિકાસજી? બેંક નિફ્ટીમાં જે રીતનું આજે આપણે ક્લોઝિંગ જોયું છે થોડું પોઝિટિવ 0.32%, 170 પોઈન્ટ જેવી મજબૂતી સાથે 53,577 ઉપર. તો બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ લીડરશિપ લીધી છે અલોંગ વિથ આઈટી સેક્ટર. આઈટી સેક્ટર 52 વીક હાઈની આસપાસ છે, ઓલ ટાઈમ હાઈની આસપાસ. બેંક નિફ્ટી બી ખાલી 2-1% દૂર છે 52 વીક હાઈ 24,600નો. મોસ્ટ પ્રોબેબલી લાગે છે કે જે કરંટ મોમેન્ટમ છે એ એક્સીડ કરશે અને બેંક નિફ્ટીમાં બી નવો હાઈ બને. લાસ્ટ છે પ્રાઇવેટ બેંક્સમાં 1885 1900 સુધીનો ટાર્ગેટ હતા. એચડીએફસી બેંકમાં જે ઓલમોસ્ટ અચીવ થઈ ચૂક્યા છે. બટ કે પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોઈ શકશું કે થોડું મોમેન્ટમ બિલ્ડઅપ થાય. ગયા અઠવાડિયે આરબીએલ બેંક એયુ બેંકનું ડિસ્કશન કર્યું હતું. સ્ટોકમાં થોડી એક્શન બની છે. મે બી હજી મોમેન્ટમ બને. અને એક્સિસ બેંક જેથી લજાડ બન્યો છે તો એક્સિસ બેંક લીડ કરશે કરંટ મોમેન્ટમમાં અને બેંક નિફ્ટીને ઓલ ટાઈમ હાઈ બનાવે. કરંટ લેવલ્સથી અગર બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવું હોય તો છેલ્લા 3 દિવસનો જે લેવો છે અરાઉન્ડ 53,100 53,200ની આસપાસ એ સ્ટોપ લોસ રાખીને પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 54,500 54,700 સુધીનો વ્યૂ બની શકે. ઓકે, 54,500 54,700 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી બેંક નિફ્ટીમાં ખરીદારી કરવાની સલાહ છે. તો 53,100 53,200 સુધીના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. તો વિકાસજીની આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહ મળતી દેખાઈ રહી છે. નિફ્ટી ફ્યુચર ઉપર ખરીદારી કરવાની બાય ડિપ્સની સ્ટ્રેટેજી એમણે અપનાવવાની સલાહ આપી છે. 24,625થી 24,650ની આસપાસ ખરીદારી કરીને ચાલવાની સલાહ મળતી દેખાઈ રહી છે. અને તેજસ્વી ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 24,750થી 24,850નો, સ્ટોપ લોસ 24,550નો રાખવાની સલાહ. અને હવે આપણે નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે. અર્પણ તરફથી પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ છે. 24,600ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો અને સ્ટોપ લોસ 24,490નો રાખીને ચાલવાની સલાહ અર્પણજી તરફથી મળી રહી છે.